दशहरा के अवसर पर गायकवाड़ परिवार ने राजमहल में शक्ति पूजा और शस्त्र पूजा की। पौराणिक काल से राजा महाराजाओं द्वारा इस दिवस को विशेष रूप से मनाया जाता रहा है, जिसकी परंपरा शहर के महाराजा समरजीत सिंह गायकवाड़ ने आज भी कायम रखी है। महाराजा समरजीत सिंह गायकवाड़ और महारानी राधिका राजे गायकवाड़ ने पारंपरिक रूप से शक्ति पूजा करते हुए शक्ति की शक्ति पूजन है। शक्ति परंपरा अमे लोग तुळजा भवानी उपासको छे, माँ जगदंबाना, अने शस्त्र ए अमारू प्रतीक है। एटले शक्ति थी प्रजानुं रक्षण करवुं अने धर्मथी प्रजानुं पालन करवुं ए राजानी परंपरा था। जीने धरक दिन तक तमल सूत्र है अमर गायकवाड़ोनुं, एटले एना परथी पूजा शुरू थई। अने आ पूजा आजथी नथी, भगवान रामना जमानाथी, पांडवोना जमानाथी विजय प्राप्तिनो दिवस है। એટલે વિજય મેળવવા માટે પણ આજે પૂજા થશે। સાંજે સીમાંત પૂજા થશે। નજરની ચર્ચા કરી રાજા એ પણ પૂજા અમારા હોય છે, વિશેષ હોય છે। અમારા રાજાઓમાં વિશેષ હોય છે સીમંત પૂજા। આજે 6 વાગે મહારાજ પોતે કરશે બધા, અને એમાં સીમાની પૂજા કરવામાં આવે, શસ્ત્રોની પૂજા કરવામાં આવે। શસ્ત્રની શક્તિ બતાવીને લોકોનું રક્ષણ કેમનું થઈ શકાય, ધર્મનું રક્ષણ કેમનું કરી શકાય એ બધું બતાવવાનું પ્રતીક એટલે શક્તિ પૂજા। અમારે ઘરમાં એક જૂની પરંપરા છે। દશેરા સ્ટેટ ટાઈમમાં બહુ મોટી રીતે સેલિબ્રેટ થતું હતું। એ વખતે સિટીમાંથી મોટું પ્રોસેશન નીકળતું હતું, પણ આજે પણ અમે ઘરમાં આ શાસ્ત્રની પૂજા કરીએ છીએ। સવારે સાંજે શમી પૂજા કરીએ છીએ, જેમાં ઘણા બધા ફેમિલીઝ જોડાય છે, અને એક જૂની પરંપરા છે જે અમે ચાલુ રાખીએ છીએ। આજના પ્રસંગે શુભ દિવસે હું બધાને શુભેચ્છા આપું છું અમારા ફેમિલીના તરફે, અને ખૂબ ખૂબ બધા જ વડોદરાના વાસીઓને આ સારા દિવસે શુભેચ્છા મોકલું છું।